મકવાણા તો ગુજરાતનો આજનો દિવસ ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યું છે। જી હા, કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય તેની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે હવે તેની ઔપચારિક જાહેરાત થવા જઈ રહી છે। કોમનવેલ્થની યજમાની અંગે થોડી જ વારમાં નિર્ણય આવી રહ્યો છે। ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી ડેલિગેશન સાથે ગ્લાસગો પહોંચ્યા છે અને ત્યાં એક ઔપચારિક જાહેરાત થવા જઈ રહી છે। સ્કોટલેન્ડના ગ્લાસગો ભારતનું ડેલિગેશન પહોંચ્યું છે અને ભારતીય સમય અનુસાર હમણાં 6:30 વાગે થોડી જ મિનિટો બાદ યજમાની અંગે સત્તાવાર જાહેરાત થવા જઈ રહી છે। કોમનવેલ્થ ગેમ્સના આયોજનની 100મી વર્ષગાંઠ હશે। રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે। ગુજરાત માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે કોમનવેલ્થ ગેમ્સની યજમાની ભારતને મળે તેની પૂરેપૂરી શક્યતા છે અને અમદાવાદમાં જ આ ઇવેન્ટ યોજાય તેવી શક્યતા અત્યારે વ્યક્ત થઈ રહી છે। આજ અંગે જાણકારી મેળવીશું। અમારી સાથે નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે, એમની સાથે વિગત મેળવીએ। નિકુંજ, છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં અમદાવાદમાં શું એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પોર્ટ્સના છે કે જ્યાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ શકે એ માટેની એ સુવિધા પૂરી પાડવામાં આવી, બધું પ્રેઝન્ટેશન થયું, ઘણી બધી તપાસે અને અંતે હવે કદાચ દિવસ આવી ગયો છે કે એ સત્તાવાર જાહેરાત થઈ જાય કે અમદાવાદમાં જ કોમનવેલ્થ ગેમ્સ યોજાશે? જી જરૂરથી, કારણ કે બસ 30 મિનિટનો સમય બાકી છે। ભારતીય સમય અનુસાર 6:30 કલાકે સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમની જનરલ એસેમ્બલી મળશે અને તેની અંદર 2030 જે ગેમ્સ જે છે તેનું યજમાની પદ ગુજરાતને અને તેમાં પણ અમદાવાદને આપવા માટેની જાહેરાત વિધિવત રીતે કરવામાં આવશે તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે। ગુજરાતમાંથી નાયબ મુખ્યમંત્રી અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સાથેનું ડેલિગેશન ગયું છે। કેન્દ્ર સરકારના પણ રમતગમત વિભાગના જે અધિકારીઓ છે તે પણ ત્યાં પહોંચ્યા છે અને ગુજરાત માટે, અમદાવાદ માટે આ ખૂબ જ મહત્વનું ક્ષણ છે, કારણ કે દિલ્હીની અંદર કોમનવેલ્થના આયોજન બાદ ગુજરાતની અંદર અને દેશની અંદર આ બીજી એવી ઘટના છે કે જ્યારે ભારત દેશ આ પ્રતિનિધિત્વ કરશે, તેને યજમાની મળશે અને તેમાં પણ ગુજરાત અને અમદાવાદ માટે પણ આ ગૌરવની ક્ષણ છે કે કોમનવેલ્થ ગેમ્સનું 2030ની અંદર આયોજન જે છે તે અમદાવાદની અંદર થશે। વિધિવત રીતે થોડા સમય બાદ જાહેરાત કરવામાં આવશે। પૂર્ણ શક્યતા જોવાઈ રહી છે કે યજમાની જે છે તે ગુજરાતને, અમદાવાદને મળશે અને તે તૈયારીઓ સાથેનું તમામ પ્રેઝન્ટેશન, તમામ જે બિડ સબમિટ કરવાની પ્રક્રિયા હતી તે તમામ પ્રક્રિયા પાછલા દિવસોની અંદર રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે, કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે અને હવે ગણતરીની મિનિટોમાં જે જનરલ એસેમ્બલીની શરૂઆત થશે તેની અંદર ગુજરાત માટે આ મહત્વનો ક્ષણ હશે કે જેમાં વિધિવત રીતે યજમાની પદ આપવા માટેની જાહેરાત જે છે તે કરવામાં આવશે અને જે પ્રકારનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની અંદર ડેવલપ થઈ રહ્યું છે, ખાસ ઓલિમ્પિક 2036ની જે તૈયારીઓ કરવામાં આવી રહી છે તેનો જ એક ભાગ છે કે 2030ની અંદર કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ગુજરાતની અંદર થશે, અમદાવાદની અંદર થશે। એક વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેની તૈયારીઓ ગુજરાતની અંદર થઈ રહી છે અને તેના જ એક કારણ છે કે આ ગેમનું આયોજનની યજમાની નું જે સૌભાગ્ય જે છે તે ભારતને મળી રહ્યું છે, ગુજરાતને મળી રહ્યું છે, અમદાવાદને મળી રહ્યું છે અને તેના જ ભાગરૂપે તમામ અધિકારી મંત્રીઓ પણ આ ગેમનું આયોજન ગુજરાતમાં થાય તે માટે તડામાર તૈયારીઓ કરતા હતા। તેના માટેની તમામ મહેનત, એક્સરસાઇઝ કરી છે અને હવે તેનો ફળ સ્વરૂપ આજે યજમાની વિધિવત રીતે આપવાનો સમય છે। 6:30 કલાકે આ જનરલ એસેમ્બલીની શરૂઆત થશે અને તેમાં જે પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી છે, લગભગ એ નક્કી માનવામાં આવી રહ્યું છે કે 2030 કોમનવેલ્થ ગેમનું આયોજન ગુજરાતની અંદર થશે, અમદાવાદની અંદર થશે અને તેની થોડા સમયમાં વિધિવત રીતે જાહેરાત થઈ રહી છે। બિલકુલ, આભાર નિકુંજ તમામ જાણકારી આપવા બદલ। હવે એ જાહેરાતની રાહ જોવામાં આવી રહી છે કે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ પણ થશે, જે ગ્લાસ્કોમાં જનરલ એસેમ્બલીની જે પ્રેસ કોન્ફરન્સ આવી રહી છે એ પણ ગુજરાત ફર્સ્ટ બતાવશે, પરંતુ હવે જે ઔપચારિક જાહેરાત થવાની છે એના પર અત્યારે નજર છે। છેલ્લા ઘણા સમયથી આ બાબતે તૈયારીઓ થતી હતી, જોકે હવે થોડી જ મિનિટો બાદ તેની જાહેરાત કરવામાં આવનાર છે। તો ભારત કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવા જઈ રહ્યું છે, ફક્ત તેની ઔપચારિક જાહેરાત થશે।